નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું મયંક બારોટ તમારી સાથે. શેબર ગુગા મહારાજનું નામ તમે સાંભળ્યું હશે, અને ના સાંભળ્યું હોય તો કહું તમને. ખેરાલુ તાલુકાથી આશરે 12 થી 15 કિલોમીટરના અંતરે શેબર ગુગા ધામ આવેલું છે. જે શેરપુરા બાજુમાં ગામ છે, એના બાજુમાં જ છે ધામ. અને અહીંયા એક નાનકડું એવું ડુંગર છે, અને એના ઉપર ગુરુ મહારાજ બિરાજમાન છે. તો ગુરુ મહારાજના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ, હું અને અહીંયા મારી સાથે મારા કાકા છે. તો અમે બંને આજે દર્શન કરવા જઈ રહ્યા છીએ ઉપર, અને તમને એક્સપ્લોર કરીને બતાવીશું કે આ ચોમાસાના સિઝનમાં એવું અદ્ભુત અને રમણીય વાતાવરણ તમને અહીંયા જોવા મળશે, અને તમને આનંદ થશે કે આ પ્રકૃતિના ખોળામાં આનંદ કેવી રીતે કરી શકાય. તો ચાલો તમને આગળ બતાવીએ નજારો. જય ગુરુદેવ. અહીંયા નાનકડા ડુંગરની ઉપર ટોચ ઉપર ગુરુ મહારાજ બિરાજમાન છે, જોઈ શકો છો. અહીંયાથી ચઢાણ શરૂ થઈ ગયું છે, અને સરસ મજાનું અલૌકિક દ્રશ્ય છે. અહીંયા આનંદ આવી જાય. વધારે સમય નથી લાગતો, લગભગ 1.5 કલાકથી પણ ઓછો સમય લાગે છે ઉપર ચડતી વખતે. તો તમે આવી શકો છો. અહીંયા વરસાદ આવેલો છે, ને વરસાદના પાણીનું અહીંયા ઝરણાથી થોડા પ્રવાહમાં માટી ધસી આવેલી છે. જો આ પ્રકારનો રસ્તો છે, પણ મસ્ત જસ્ટ વન ટાઈપ ઓફ ટ્રેકિંગ. આ ટ્રેકિંગ જેવું થઈ જશે અને મજા આવશે. જય ગુરુ મહારાજ. સરસ મજાનું અલૌકિક દ્રશ્ય છે. મિત્રો, આપણે અડધો ડુંગર ચડી ગયા છીએ, લગભગ અડધે રસ્તે જ છીએ. તો અહીંયા પાછળ તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી બધું નજરે પડે છે. મુક્તેશ્વર જળાશય પણ અહીંયાથી દેખાય છે. તમે નામ સાંભળ્યું હશે, મુક્તેશ્વર જળાશય યોજના, જે મુક્તેશ્વર ડેમના નામથી પ્રસિદ્ધ છે. એ પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે. અને તમે આટલે ઉપરથી નીચે પ્રકૃતિનું સૌંદર્ય જોઈ શકો છો. કેટલું આહલાદક છે. હર હર મહાદેવ. કેટલા મોટા ને મોટા વિશાળ પથ્થરો છે અહીંયા. અને અહીંયા થોડીક જગ્યાએ વચ્ચે આવી સીડી પણ બનાવેલી છે, અને કેટલાક જગ્યા ઉપર સીડી વગર પણ જવાનું છે. કાકા અહીંયા આરામ ફરમાવી રહ્યા છે. થોડાક થાક પણ લાગ્યો છે, પણ છેક પહોંચી ગયા છીએ. વિશાળ પથ્થરોની શિલાઓ તમે જોઈ શકો છો. વાહ, અદ્ભુત. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અહીંયા ઉપર પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ છે. તમને બતાવીએ. એ નાનકડી એવી ગુફા પણ છે, જે અંદર ધૂણી દખી રહી છે. અને અહીંયા પાણીનું ટાંકું, અને અહીંયા પથ્થર ઉપર પણ નાનો કુંડ છે, એમાં પણ પાણી ભરાયેલું છે. અહીંયા ઉપર ગુફામાં પ્રવેશતા અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ધૂણી દેખાવેલી છે, અને અહીંયા ગુરુ ગાદી છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અહીંયા મહારાજના દર્શન કરી અને અહીંયા બહાર તરફ આવી. અહીંયાથી ગુરુ મહારાજની અહીંયા સમાધિ છે, દર્શન કરી શકો છો. જય નંદી મહારાજ. જય ગુરુ મહારાજ. ભૂલ ક્ષમા કરજો. અહીંયા ગુરુ મહારાજના પાદુકાના તમે દર્શન કરી શકો છો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. ઉપરથી જોઈ શકો છો કે નીચે અહીંયા શેબર ગુગા મહારાજનું મંદિર, અહીંયા નીચેનું પ્રાંગણ, અને ત્યાંથી આપણે અહીંયા ઉપર આવ્યા છીએ. સામે પણ નાનકડી પર્વતમાળા છે.
જય ગુરુ મહારાજ. ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી આ સીડી છે ગુરુ મહારાજના દર્શન કરવા માટે. અહીંયા સરસ મજાની સીડીની વ્યવસ્થા છે. તો ઉપર સીડીથી ચડી ઉપર ગુરુ મહારાજની દેરી છે, તે દેરીના દર્શન કરીએ. અહીંયા જોવો છો બાજુમાં જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. તો ચાલો મિત્રો, જેની આપણે મહેનત કરી અહીંયા સુધી આવવાની, એ ગુરુ મહારાજના અહીંયા દર્શન કરો તમે. જય ગુરુ મહારાજ, સર્વ જીવોનું કલ્યાણ કરો. અહીંયાથી જોઈ શકો છો. જય ગુરુદેવ. જોઈ રહ્યા છો લોકોનો અહીંયા મહામેળો. અહીંયા દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારે છે. આજે રવિવાર છે, રવિવારે બહુ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોઈ શકો છો તમે. અહીંયા ગાડીઓનો જમાવડો. જય ગુરુ મહારાજ. બહુ અદ્ભુત મહાત્મા છે ગુરુ મહારાજનું અને ગોગા મહારાજનું. અહીંયા સૌથી ઉપર ટોચ ઉપર છે. અહીંયાથી તમે દર્શન કરી શકો છો. જય ગુરુ મહારાજ. જય ગુરુ, જય ગુરુ મહારાજ. સર્વ જીવોનું કલ્યાણ કરો. જય ગુરુ મિત્રો, પ્રકૃતિના ખોળે અહીંયા બહુ આનંદ આવ્યો. અહીંયા બહુ મજા આવી. ગુરુ મહારાજના દર્શન કર્યા, ગોગા મહારાજના દર્શન કર્યા. તો અહીંયા શેભરિયા ગોગા ધામે તમે અવશ્ય પધારો અને અહીંયા ગોગા મહારાજના અને ગુરુ મહારાજના અવશ્યથી દર્શન કરો. અને ચોમાસાની ઋતુમાં સરસ મજાના તમને કુદરતી સાનિધ્ય પણ જોવા મળશે. તો હવે મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય ગોગા, જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ.